ચંદુને માથે નાખી દેવાનું. એનો અભિપ્રાય, એનો ભાવ, એની ક્રિયા બધું મારે લેવા દેવા નહીં. પછી હેડિંગ: આજ્ઞા પાલન ત્યાં ના રહે પ્રભાવ. પ્રશ્ન કરતા: વ્યવહારમાં જો અતિક્રમણ થઈ જાય તો તુરત પ્રતિક્રમણ કરી નાખવાનું આપે સૂચન કર્યું છે, પણ જો નિજ સ્વભાવમાંથી પરભાવ કે પરદ્રવ્યમાં ખેંચાઈ જવાય કે તેમાં જ તન્મયાકાર થઈ જવાય તો શું કરવું? પરભાવ કે પરદ્રવ્યમાં તન્મયાકાર થવું એ શુદ્ધાત્માનું અતિક્રમણ થયું કહેવાય? કૃપા કરી સમજાવશો. દાદાશ્રી: અમારી જે આજ્ઞા પાડે તે પરભાવમાં જઈ શકે નહીં. એને જવું હોય તોય નહીં જવાય. પરદ્રવ્યમાં ખેંચાય જ નહીં. ચંદુ એ પરદ્રવ્ય કહેવાય અને હું ચંદુ છું એ પરભાવ કહેવાય. એ બંને ઉડી ગયા. હું શુદ્ધાત્મા છું અને ગમે તે બને તો ચંદુ છે, હું નથી. બહુ તારે ચંદુને કહેવાય તું પ્રતિક્રમણ કર. એટલે પ્રભાવમાં ના જાય, પરદ્રવ્યમાં ના ખેંચાય. પછી પેજ નંબર 189. જો આજ્ઞા પાડશો તો પરભાવ ને પરદ્રવ્યની ભડક રાખશો નહીં. એ જો ભડક રહી હોત ને તો આ માર્ગ કહેવાત જ નહીં કે મેં તમને મોક્ષ આપ્યો છે એવું. આ મોક્ષ માર્ગ કહેવાત નહીં, આ તો એકાંતે મોક્ષ માર્ગ છે. પછી એટલે એ ભડક નથી, માટે તમારે કોઈએ ભડકાટ રાખવાનો નહીં. એટલે કોઈ ગભરાશો નહીં. એમાં તન્મયાકાર થાય તોય એ પરભાવમાં કે પરદ્રવ્યમાં નથી. જો આજ્ઞા પાડો છો તો આ નથી અને આ છે તો આજ્ઞા પાડી શકાય નહીં. હા, એ પ્રભાવમાં બેઠેલો હોય એને આજ્ઞા પાડી ના શકે, પણ આપણું જ્ઞાન વિધિમાં જ પ્રભાવ તોડી નાખે છે. એટલે હવે પછી આજ્ઞા આપે છે, એટલે આજ્ઞાના આધારે નવો ઉત્પન્ન નહીં થાય પ્રભાવ, એની ગેરંટી. પછી એટલું બધું વૈજ્ઞાનિક છે આ તો બધું. વિજ્ઞાન આખું પૂરું કરે તો એક જ માણસ આખા બ્રહ્માંડને આશ્ચર્ય કરી નાખે. આખું વિજ્ઞાન જો પૂરું, આપણે થોડુંક હજુ તો પાસેરમાં પહેલી પૂણી ચપટી મળ્યું છે તેનો આનંદ જાઓ જલાલી ભોગવીએ છીએ. આખું વિજ્ઞાન પૂરું કરે તો કેવું આશ્ચર્ય પ્રગટાવશે આપણે જોઈશું. પછી દીપુ, આજ્ઞાધીન ના રહ્યો તો એ આજ્ઞાધીન ક્યારે નથી રહેતો? અહીંથી છૂટો પડી જાય ને તો ના ભાઈ મારો ધર્મ શું ખોટો, મારા ગુરુ શું ખોટા, આ બધી સારી વસ્તુ છે, મને નહીં કામ લાગે, છૂટો. એને આજ્ઞા પાડી જ નથી. બાકી આપણે આજ્ઞા પાડનારાને પછી ચૂકી જવાય કર્મના ઉદયથી, કે કંઈક જેમ વાદળ આવે તેથી કરીને સૂર્યનારાયણ આત્મી નથી ગયા. એ વાદળ આવે તો ચૂકી જાય, પાછું રીસેટ કરે છે. એટલે એની માટે આ વાત નથી. એ આજ્ઞા પાડે જ છે અને એને પ્રભાવ થતા જ નથી. પૂરું થઈ ગયું. એ હું એને પૂછું તું ચંદુ કે શુદ્ધાત્મા, એ પાકું બોલશે. આ બહેનો બધા બા કેટલી મોટી ઉંમરના હું શુદ્ધાત્મા છું ચૂકતા જ નથી. એટલે આ બધું પ્રકૃતિ ઉદય રહ્યા, પોતે છૂટો પડી ગયો છે. પછી અને જે પેલું કીધું ને વસ્તુ એના ધર્મમાં હોય છે, તે 6 દ્રવ્યોની વાત છે કે બધી બાબતની? કઈ રીતે? બધા એવું જ હોય. પણ જે વિભાવિક થયેલું છે ને એ હોવા છતાંય આત્માની વાત છે કે વિભાવિક થયા છતાંય પોતે પોતાનો સ્વભાવ સ્વરૂપ છોડ્યું નથી પોતાનું. ફક્ત એનું ભાન થતું નથી. એને જુએ જાણે તો છે જ, અજ્ઞાની એ જુએ જાણે છે. એ બોલે મીઠાઈ ખવડાય તને કેવી લાગી? છે સારી હો કે છે, મસ્ત છે કે છે. એટલે એને ખબર કેવી રીતે પડી? એ જાણવાળો અડધી રાત્રે હાથમાં શ્રીખંડ આપો અથવા પેલો શીરો આપો પ્રસાદનો, શીરો છે આ તો કે છે, એલૈચી છે, ચારોળી છે, બધું એ બધું જાણી શકે છે અંધારામાં. કેમ તો કે જાણપણાનો સ્વભાવ ખોયો જ નથી. ફક્ત એને માન્યતા રોંગ બેઠી છે. રોંગ માન્યતા કોઈ કાળે છૂટતી જ નથી. એ ગમે તેટલું ધર્મનું આરાધન કરે ને તો અવળામાં અશુભમાંથી શુભમાં લઈ જાય, પણ શુદ્ધ જ જાગર એટલે રાઈટ બિલીફ
બેસતી નથી. આ દાદાએ કંઈક કળા શોધી કાઢી, રાઈટ બિલીફ બેસાડી, એટલે હવે રોંગ બિલીફ થવાની નહીં પાછી. પણ એ જાણપણું તો મૂળ નથી ને, આ બુદ્ધિ અહંકાર થકી છે ને. આ એ થકી છે, પણ એ પ્રકાશ તો મૂળ જ. આજે મને વાંચવામાં વાંચી શકું છું, પણ અજવાળું હોય તો વાંચી શકું ને. એ અજવાળું એ આત્માનો પ્રકાશ, એને સ્વભાવ કહેવાય છે, કાયમ હોય છે. અડધી રાત્રે 24 કલાક એ ક્યારેય અંધારું થતું જ નથી. નહીં સ્વપ્ન, આપણે તો ઊંઘી ગયા હતા, સ્વપ્ન દેખ્યું કોણે? તે ભગવાનના પ્રકાશમાં પેલો દેખે છે. અને એ પ્રકાશને દાદાએ કીધું કે અસ્પર્શ્ય પ્રકાશ છે, ગમે તેવું કાદવ ઉપરથી પસાર થાય ક્યાંય ચોંટતું નથી. ફક્ત માન્યતા એ પેલો વિભાવિક દશા ઊભી થઈ, એ કે મને બગડ્યો ને હું ચોંટી ગયો ને, આ કે મૂળ પ્રકાશ ચોંટતો જ નથી. સ્વભાવ એવો છે અસ્પર્શ્ય. એટલે સ્વભાવથી તો પોતાની એ જાણપણું છે જ અજ્ઞાન દશામાં પણ. તો પણ એટલે જ ના 6 વર્ષનો હતો ને ત્યારે મેં આવું ચોરી કરી હતી, કેવી રીતે અત્યારે ખબર પડી ને? તે દાડે જાણનારો જ હતો પોતે, અને આ કરનારો કરતો હતો અને જાણનારો જાણતો હતો. પછી એને માન્યતા એમ હતી કે હું જ ચંદુ, મેં જ કર્યું. અને હવે જ્યારે ભાન થાય છે ત્યારે બધું દેખી શકે છે. નાનપણથી અત્યાર સુધી ચંદુનું શું શું અવસ્થાઓ બની એ જુદું જોઈ શકે, કારણ જોનારો હતો જ પોતે પહેલેથી છે જ. પછી પ્રશ્ન કરતા, આવો વિચાર આવ્યો એટલે મારી જાગૃતિ ઓછી અને આજ્ઞાનું પાલન ઓછું થાય છે એવો અર્થ થયો? દાદાશ્રી, ના, એવું કશું નહીં. આ તો આ સમજણનો ખુલાસો નહીં થયેલો નહીં ને, એટલે આવું થાય. આ સમજણનો એક ફેરો ખુલાસો થઈ ગયો એટલે ફરી ના થાય. પ્રશ્ન કરતા, પરભાવમાં ચાલ્યું જવાય છે એટલે આજ્ઞામાં નથી રહેવાતું એમ કહેવાય? દાદાશ્રી, હવે પરભાવમાં જતું જ નથી. પરભાવ વસ્તુ જુદી છે, બીજું જાય છે, પરભાવ હોતો નથી. એ કર્મની નિર્જરા જ થયા કરે, કંઈ વાંધા જેવું નથી એમાં. પરભાવ તો કર્મ બંધાય, ચાર્જ થાય, અને ચાર્જ થાય એટલે ચિંતા શરૂ થઈ જાય, અને ચિંતા થાય એટલે ભટકવાનું દુનિયામાં. સંસાર મંડાયો. આ વિજ્ઞાન એમાં પરદ્રવ્ય અને પરભાવ છે જ નહીં. જો હોત તો એ સમાધિ આપે જ નહીં. પ્રશ્ન કરતા, એટલે આજ્ઞા પાળવી એ જ મુખ્ય છે? દાદાશ્રી, બસ બીજું કંઈ જ નહીં. આપણે આજ્ઞા પાળશો ને એનું ફળ જ આ છે. પરભાવથી મુક્તિ અને સ્વભાવમાં રહેવું એ જ આ આજ્ઞાનું ફળ જ છે. એટલે તમારે એ ફળ લાવવાની જરૂર નથી, તમારે તો આજ્ઞા પાળવાની જરૂર છે. પેજ નંબર 190. હેડિંગ, સ્વભાવથી છે જ અપ્રતિબદ્ધ, હવે જરૂર દ્રઢતાની. હું શુદ્ધાત્મા છું, સ્વભાવ ભાવ સિવાય બીજો ભાવ જ ઉત્પન્ન ના થાય. પરભાવ જેને ઉત્પન્ન જ ના થાય એ અપ્રતિબદ્ધ કહેવાય. નહીં તો પ્રતિબદ્ધ છે જ, બંધાયેલો જ છે ને પરભાવમાં. પ્રશ્ન કરતા, દાદા, આપે તો બહુ સાદો અર્થ કર્યો. આ અપ્રતિબદ્ધપણું એટલે તો સ્વભાવમાં આવવું. દાદાશ્રી, હા, ભાવથી સ્વભાવમાં રહેવું, પરભાવથી પ્રતિબદ્ધ અને સ્વભાવથી અપ્રતિબદ્ધ. તમે સ્વભાવમાં જ આવેલા છો, છોય સ્વભાવમાં. પણ હવે શું થાય? પ્રશ્ન કરતા, દાદા, અમે અપ્રતિબદ્ધ દશામાં છીએ? દાદાશ્રી, હા, છો ને. પણ એ તમને એટલી દ્રઢતા આવવી જોઈએ કે નહીં?
હું અપ્રતિબદ્ધ જ છું, પુરાવા સહિત. તમને એટલી દ્રઢતા આવવી જોઈએ, નહીં હું ખરેખર અપ્રતિબદ્ધ જ છું. અને પુરાવા સહિત એ આપણને, પુરાવા એટલે આ બુદ્ધિ દખલ કરે છે, મને બંધાયું, મને ચોંટ્યું, મને જો અડી જાય છે. એ બુદ્ધિને આવા પુરાવા ભેગા તો કઈ રીતે હું મુક્ત છું, તો એ પછી રહે ને કે હું અપ્રતિબદ્ધ જ છું. પુરાવા સહિત હોવું જોઈએ. એ કહે છે ને આ બિલીફ કે હું અપ્રતિબદ્ધ છું, ભાઈ કઈ રીતે હું અપ્રતિબદ્ધ છું એ પુરાવા સહિત હોય એટલે પછી પેલી દ્રઢતા ઘટે નહીં, મજબૂત જ રહે કે ના હું કઈ રીતે, કોઈ મને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ મને અડી શકતા નથી, એવો હું મુક્ત થયો છું. પછી પુરાવા સહિત હોવું જોઈએ પાછું. એ દશા મેં આપેલી છે તમને, પ્રાપ્ત થયેલી છે. તમે કારખાના ચલાવો છો ને અપ્રતિબદ્ધપણે વર્તો છો. જુઓ ને એ કેવી અજાયબી આ કાળમાં. પછી શું? પ્રશ્ન કરતા: દાદા, હજુ અપ્રતિબદ્ધ દશાની તો શરૂઆત છે. દાદાશ્રી: શરૂઆત છે એટલે એ ગાઢ થવું જોઈએ, એ માન્યતા ગાઢ થવી જોઈએ. તમે આ છો, પણ એ માન્યતા હજુ ગાઢ થઈ નથી. એ બિલીફ ગાઢ થવી જોઈએ. સમ્યક દર્શન છો તો એ જ, પણ હજુ ગાઢ થયું નથી ને. ગાઢ તો પહેલાંનું, તે પહેલાંનું પાછું યાદ આવ્યા કરે. આજે કહે ને કે આપણું છે 11મી આપતણી ઉત્તરાર્ધમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ. બહુ સરસ વાતો છે. કે ને દાદા કહે છે કે દ્રવ્ય ક્ષેત્ર કાળના આધારે ભાવ ઉત્પન્ન થાય. પહેલું ક્ષેત્ર બદલાય, પછી દ્રવ્ય બદલાય, પછી કાળ બદલાવ કે ભાવ બદલી જાય. હવે આ જ્ઞાન પછી જે ભાવ ઉત્પન્ન થાય એ ગત ભાવ છે, ડિસ્ચાર્જ ભાવ છે. અને એ ભાવ પેલું ક્ષેત્ર, દ્રવ્ય અને કાળ બદલાવથી પ્રગટ થયો એ ફળ આપીને ગયો કે છે. પછી બીજો ભાવ ઉત્પન્ન થતો. તો બીજો ભાવ ઉત્પન્ન ક્યારે થાય? ક્ષેત્ર ભેગું થાય, પછી દ્રવ્ય અને કાળ પાકે એટલે ફળ આપે, એટલે એ ભાવ પ્રગટ થઈને ફળ આપીને ગયો. એમ ડિસ્ચાર્જ ભાવ એક એક પૂરા થતાં 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 ખલાસ થતા જાય. અને બધા ભાવ ખલાસ થઈ ગયા એટલે દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી અપ્રતિબદ્ધતાનો અનુભવ થતો જાય. હવે કોઈ મને પેલે કહે ને મને આ જગ્યા નહીં ફાવે એવું બોલે એટલે હજુ ક્ષેત્રથી બંધાયેલો છે. કે અત્યારે શું 10:30 વાગે ખાવાનું, હું તો 1-1.5 વાગ્યા પહેલાં ખાતો જ નથી. એ કાળથી બંધાયો, ક્ષેત્રથી બંધાયો. હવે એ ડિસ્ચાર્જ ભાવો છે પણ બોલશે. આપણે એને ઓળખો કે આ કાળના, આ ક્ષેત્રના આધારે, આ સંજોગના આધારે આ કાળે આવો ભાવ ઉત્પન્ન થયો હોય, એ ભાવ ફળ આપીને ખાલી થતો જાય છે. પછી પેલો ડખો કરનારો ભાવ ખલાસ થઈ ગયો ત્યારે પ્રતિબદ્ધતા અનુભવમાં આવે કે હા, કે અહીં નહીં બેસો, નીચે જાઓ, તો એને ફરક ના પડે કે ક્ષેત્રથી બંધાયો નથી. કે તમે આવું કેમ બોલ્યા, તમે કહે ને કે તમારી ઇન્ટેન્શન, એટલે ભાઈ એવું ટેપ રેકોર્ડર બોલી, હું તો શુદ્ધ આત્મા. એને ભાવથી અપ્રતિબદ્ધતા, કોઈ રીતે એને પ્રતિબદ્ધતા લાગે જ નહીં, ત્યારે ખરેખરો મુક્ત થયો. ખરેખર મુક્ત થયો છે પણ હજુ પેલા ડિસ્ચાર્જ પરિણામોમાં દખલ થઈ જાય છે. અને એ હજુ આપણે કહે ને જેમ જેમ ડિસ્ચાર્જ પરિણામોની દખલને જુદી જોયા કરીએ તો એ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી મુક્તતા એનો અનુભવ વધ્યા કરે આપણને. એ છે ને દ્રઢ થઈ જવું છે, ખરેખર હું મુક્ત જ છું. પણ એ બિલીફ હજુ અડી જાય છે, બિલીફ રોંગ પડઘા પડે છે, એ અસર થાય છે, એ છૂટી જશે જેમ જેમ તેમ મુક્તતા જ પછી વર્તાયા કરશે. ચાલો અહીંયા આપણે એક આગળ આવ્યું હતું ને કે પરભાવ વસ્તુ જુદી છે, બીજું જાય છે, એ પરભાવ હોતો નથી. એટલે એ ડિસ્ચાર્જ પરિણામ છે. ઉપર આવ્યું ને કે મહાત્માઓને કેવું હોય કે આ સ્વભાવ, પેલું ઉપર આવ્યું ને કે ડિસ્ચાર્જ પ્રભાવ એને ઉત્પન્ન થાય ખરા, એ પ્રભાવને ડિસ્ચાર્જ જાણે, ડિસ્ચાર્જ પરિણામ છે એવું જાણે કે આ ડિસ્ચાર્જ પરિણામ છે, મારા નથી, તો છૂટ્યો.
એને ચારિત્ર મોહ કહેવાય છે જ્ઞાનીની ભાષામાં. જીવતો મોહ નહીં, ડિસ્ચાર્જ મોહ, ચારિત્ર મોહ. બીજું એટલે બીજું જાય છે એટલે એ ડિસ્ચાર્જ. હા, એવો જ જેવા ભાવે બાંધેલું ને તેવા ભાવે ડિસ્ચાર્જ એવું જ દેખાય, પણ ખરેખર ડિસ્ચાર્જ છે. આથમતો સૂર્ય ને ઉગતો સૂર્ય. આ ઉગતો નથી, આથમતો છે, હમણાં આથમી જશે. દેખાય સરખા પણ આથમતો છે. અહીંયા બિલીફ ગાઢ થઈ જવી જોઈએ એટલે જ હું અપ્રતિબદ્ધ જ છું એમ. મને કોઈ ક્ષેત્ર, કાળ, દ્રવ્ય, ભાવ બાંધી ના શકે. જેને ભાવો ઉત્પન્ન થાય છે એ બધું ચંદુ છે, જેને ક્ષેત્ર અડે છે એ ચંદુ છે, હું નથી. એટલે હું તો મુક્ત જ છું દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી. ખરેખર મુક્ત કર્યા છે. રિલેટિવ ને રિયલ, ફાઇલ 1 કહી દીધી ને, ફાઇલ 1 ને બધું અડે, આપણને અડી ના શકે એટલું મુક્તતા. ચાલો આપણે અહીંયા બ્રેક લઈએ. જય સચિદાનંદ. આપણા રોજિંદા જીવનમાં અક્રમ વિજ્ઞાન વધુ સારી રીતે અપનાવી શકીએ એ માટે પૂજ્યશ્રી અને આપત સંકુલની હાજરીમાં વર્કશોપ્સ પ્લાન કરી રહ્યા છીએ. આ પ્રયાસમાં પહેલો વારો છે મેડિકલ પ્રોફેશનમાં કામ કરતા મહાત્માઓનો. મેડિકલ પ્રોફેશનમાં કામ કરતા મહાત્માઓ કઈ રીતે પ્યોરિટીથી અને સ્ટ્રેસ વગર કામ કરી શકે અને મોક્ષ માર્ગમાં પણ આગેકૂચ કરતા રહે એ માટે એક દિવસનો વર્કશોપ તારીખ 23 ફેબ્રુઆરી 2025 રવિવારના રોજ સવારના 10 થી સાંજે 7 દરમિયાન આયોજિત કરેલ છે. આ ફ્રી વર્કશોપ છે અને મેડિકલ પ્રોફેશનમાં કામ કરતા કે સંલગ્ન બધી જ વ્યક્તિઓ આ અટેન્ડ કરી શકે છે, જેવા કે ડોક્ટર્સ, નર્सेस, ડેન્ટિસ્ટ્સ, ઓપ્ટોમેટ્રિસ્ટ્સ, ફિઝિયોથેરાપિસ્ટ, ઓડિયોલોજિસ્ટ્સ, ફાર્માસિસ્ટ્સ, હોસ્પિટલ અને ક્લિનિકમાં કામ કરતા HR અને એડમિનના વ્યક્તિઓ, મેડિકલ ટેકનિશિયન્સ જેમ કે લેબ, એક્સરે, MRI, એકો અને આ બધા પ્રોફેશન્સનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ આ વર્કશોપ અટેન્ડ કરી શકશે. રજિસ્ટ્રેશન ફરજિયાત છે અને રજિસ્ટ્રેશન એ કનેક્ટના ઇવેન્ટ્સ મોડ્યુલમાંથી કરવાનું રહેશે. જય સચ્ચિદાનંદ. દાદા ભગવાન પ્રરૂપિત પુસ્તક ચિંતા. ચિંતા કોને નહીં થતી હોય? જ્ઞાની પુરુષની વાણી ફક્ત પુસ્તક રૂપે નહીં, માણો ઓડિયો બુક્સ દ્વારા પણ. એની ટાઈમ, એનીવેર. ઓન dadabhagwan.fm. અમર અંબાલાલના દાદા ભગવાનના વાણી કિરણ અજવાળે ચોખંડ બ્રહ્માંડના. અમર અંબાલાલના
દાદા ભગવાનના વાણી કિરણ અજવાળે ચોખંડ બ્રહ્માંડના. અમર અંબાલાલના દાદા ભગવાનના વાણી કિરણ અજવાળે ચોખંડ બ્રહ્માંડના. વ્યવહાર નિશ્ચયના સમભાવે ઉકેલના ગૂઢ સૂત્ર ધ્યાનના નિગૂઢ શુદ્ધાત્મના. વ્યવહાર નિશ્ચયના સમભાવે ઉકેલના ગૂઢ સૂત્ર ધ્યાનના નિગૂઢ શુદ્ધાત્મના. સમંદરની ભારતીને કોઈ દીરો કાણના સમયની સવારી કોઈથી બંધાયના. સમંદરની ભારતીને કોઈ દીવો કાળના સમયની સવારી કોઈથી બંધાયના. પ્રેમ ને પુષ્પ બેવું સ્વયંભૂ છે વિશ્વમાં કાદવના ફૂલ પ્રફુલ્લિત મુખ અરવિંદના. પ્રેમ અને પુષ્પ બેવું સ્વયંભૂ છે વિશ્વમાં કાદવના ફૂલ પ્રફુલ્લિત મુખ અરવિંદના. વિરાગીને વંદના ઊર્ધ્વગામી અર્ચના ચેતન ચિરંતનની એક જ ઝંખના. વિરાગીને વંદના ઊર્ધ્વગામી અર્ચના ચેતન ચિરંતનની એક જ ઝંખના. અમર અંબાલાલના દાદા ભગવાનના વાણી કિરણ અજવાળે ચોખંડ બ્રહ્માંડના. અમર અંબાલાલના દાદા ભગવાનના વાણી કિરણ અજવાળે ચોખંડ બ્રહ્માંડના. વાનરાના બાળકો ફૂલ ઘણા જન્મે ફૂલડા ઝંખે છે જનની એક જ લગને. વનરાના બાળકો ફૂલ ઘણા જન્મે ફૂલડા ઝંખે છે જનની એક જ લગને. જ્ઞાન દૂધે પોષ્યા ઘણા બાળકો છે તમને વાત્સલ્ય મૂર્તિ તમે એક જ માં અમને. જ્ઞાન દૂધે પોષ્યા ઘણા બાળકો છે તમને વાત્સલ્ય મૂર્તિ તમે એક જ માં મને. બાળકને માનું મિલન
બાળકને માનું મિલન હૈયાનું હેતવાહન છલકંતા દુગ્ધ શુક્લે ચેતનની મહેકી મોસમ બાળકને માનું મિલન હૈયાનું હેતવાહન છલકંતા દુગ્ધ શુક્લે ચેતનની મહેકી મોસમ લખરે 84ની ટળી ગઈ સ્પંદના ચિરંતન ચેતના સહજાત્મ સ્ફુરણા લખરે 84ની ટળી ગઈ સ્પંદના ચિરંતન ચેતના સહજાત્મ સ્ફુરણા અમર અંબાલાલના દાદા ભગવાનના વાણી કિરણ અજવાળે ચોખંડ બ્રહ્માંડના અમર અંબાલાલના દાદા ભગવાનના વાણી કિરણ અજવાળે ચોખંડ બ્રહ્માંડના વ્યવહાર નિશ્ચયના સમભાવે ઉકેલના ગૂઢ સૂત્ર ધ્યાનના નિગૂઢ શુદ્ધાત્મના વ્યવહાર નિશ્ચયના સમભાવે ઉકેલના ગૂઢ સૂત્ર ધ્યાનના નિગૂઢ શુદ્ધાત્મના ભલે પધાર્યા કળિયુગમાં ભઈ નર જાગૃતિ છે એ ગોઠવવું પડે. એક નાયકને ગોઠવવું ના પડે, વર્તે એને. બીજો પ્રશ્ન છે જે વાત થઈ પ્રકૃતિના ગુણ દોષ જોવે છે એ પ્રકૃતિ છે અને એમાં આગળ એવું હતું કે એમાં આત્મા નથી, મતલબ ત્યાં આગળ આત્મા નથી, આત્મા નથી એમ. એટલે બુદ્ધિ ઉપર અહંકારના વોચ રાખવાની જે વાત હતી એ આ છે કે જે અજ્ઞાન દશામાં પણ હોય. એટલે આ શું છે કે આ બહુ ઝીણવટવાળી વાત છે. અત્યારે આપણે તો આ જાગ્રત આત્મા જોઈએ છે ને એવું રાખો. તે શું કરે છે જોનારો એ જાગ્રત આત્મા. પછી આ સ્ટેજમાં મૂળ આત્માની વાત પછી આવશે. મિતેશ જસાણી, નૈના કડિયા, કૃપા વ્યાસ અડાલજ. જય શ્રી પૂછ્યું છે પેજ નંબર 104 પરનો છે કે 130? પેજ 104. જગતમાં જે કંઈ પણ દેખાય છે તે ગુરુ લઘુ છે, ગુરુ લઘુ સ્વભાવવાળા છે. તેને જોનાર બુદ્ધિ અહંકાર પણ ગુરુ લઘુ સ્વભાવવાળો છે અને આત્મા છે તે અગુરુ લઘુ સ્વભાવી છે. આમાં સમજવું છે કે જ્ઞાન અજ્ઞાન ભાગ જે છે તે ગુરુ લઘુ સ્વભાવનો છે કે અગુરુ લઘુ સ્વભાવ? અજ્ઞાનવાળો ભાગ ગુરુ લઘુ સ્વભાવનો અને જ્ઞાનવાળો ભાગ થઈ જાય તો ગુરુ લઘુ સ્વભાવનો. એટલે એમાં જે જાગૃતિ છે એ વધઘટ તો થાય છે, તો પછી એ છતાંય આપણે એને એ અગુરુ લઘુ સ્વભાવમાં મૂકી શકાય, કારણ ગુરુ લઘુ પરિણામને જોનારી જાગૃતિ છે એ વધતી વધતી એબ્સોલ્યુટ સુધી પહોંચશે. અને આ પ્રજ્ઞા છે અગુરુ લઘુ સ્વભાવ ખરેખર કેવું છે કે અગુરુ લઘુ સ્વભાવમાં જ જાય. ભલે એ વધે ઘટે એવી એટલે માટે કહે છે કે પેલું ડિરેક્ટ પ્રકાશ, મૂળ પ્રકાશ ખુલ્લો થયો પણ સર્વાંગી નથી થયો. બધા પ્રદેશે ખુલતું જશે એટલે સર્વાંગી ગણે. એ સર્વાંગી થતે એટલે વધી લાગે, પણ ખરેખર એ કોન્સ્ટન્ટ એ અપેક્ષા છે કે 360 ડિગ્રીવાળું મૂળ અજવાળું શુદ્ધ અજવાળું પ્રગટ થયું છે. અને પછી મૂળ અંતે પછી માટલું તૂટ્યું એટલે પછી અજવાળાનું કિરણ રહ્યું જ નહીં, સ્વાભાવિક પ્રકાશ આખો થઈ ગયો. પણ છતાંય અગુરુ લઘુ જ ગણાશે. અગુરુ લઘુના જ ખાના મુકાય. જય સચિન. જય સચિન. મિતેશ જસાણી, નૈના કડિયા, વિજયકુમાર, દિલ્હી. જય સચિદાન પૂજ્યશ્રી. મિતેશ જસાણી. બોલો. આપણે શુદ્ધાત્મા પ્રત્યેની પ્રાર્થનામાં એક વાક્ય એવું આવે છે કે અભેદ સ્વરૂપે તન્માકાર રહેવું
એવી શક્તિ આપો, એવી શક્તિ આપો એમ. અને બીજું કેવળ જ્ઞાન સ્વરૂપ છું એ વિશે વિસ્તૃત સમજ જોઈએ. આજે અભેદ સ્વરૂપે તન્મય આપણે જે એક સામાયિક કરાવી કે મિતેશ શેમાં તન્મયાકાર રહે છે એ જાણો, તો આ છે એ જે એ જ પ્રકારની એક સામાયિક છે કે અભેદ સ્વરૂપે શુદ્ધાત્મામાં તન્મયાકાર રહેવાનું અને મિતેશમાં તન્મયાકાર નહીં રહેવાનું, છૂટું પડવાનું. બરોબર છે. એટલે એ પ્રાર્થના છે કે મિતેશમાં જે તન્મયાકાર થવાતું તો હવે શુદ્ધાત્મામાં તન્મયાકાર થાય એ કૃપા કહો મારી પર. અને મૂળ ભગવાન જોડે અભેદ થવું છે. અને બીજું જે શ્રીમંત સ્વામીની પ્રાર્થના છે એમાં એક છેલ્લું વાક્ય કેવળ જ્ઞાન સ્વરૂપ જ છું, એટલે એ તીર્થંકર ભગવાન સુધી 360 ડિગ્રી સુધી. એટલે જે મૂળ આત્માનું સ્વરૂપ છે ને જે એ કેવળ જ્ઞાન સ્વરૂપ છે, એબ્સોલ્યુટ જ્ઞાન માત્ર જ છે આત્મા, બીજું કંઈ એમાં ભેળસેળ થાય એવું નથી. ને એ સ્વરૂપમાં હું રહી શકું, કારણ તમે એ સ્વરૂપને પામ્યા છો, મને પણ એવું પ્રાપ્તિ થાય એવી કૃપા કરો, એવું પ્રાર્થના છે. અને એક બીજું પૂછવાનું તો પૂછશે કે એક ગોઠવણ કરું છું કે આ બરોબર છે કે એનું ક્લેરિફિકેશન જોઈએ છે કે આપણે કોઈ પણ ક્રિયા કરતા હોય કે હું બાવો અને મંગળદાસ, તો આપણે કોઈ ક્રિયા કરતા, દાખલા તરીકે હું સવારમાં સાયકલિંગ કરતા હોય તો આપણે બાવો એટલે મંગળદાસ મિતેશભાઈ છે, ફિઝિકલી એ મંગળદાસ એ સાયકલિંગ કરે છે, પછી આપણે એવું મનમાં ગોઠવીએ કે એ વખતે આપણે ચરણવિધિ બી કરતા હોઈએ સાથોસાથ, તો હું છે એનો ફોકસ બાવા પર અને મંગળદાસ પર બંને પર હોઈ શકે એવું બની શકે ખરું? ના ના, બને ત્યાં સુધી એક જ ચરણવિધિ જેવી વસ્તુ સાયકલ ચલાવતી વખતે નહીં કરવાની. બીજું બધું કંઈ અસીમ જયકાર બોલો, કંઈ પદો બધો ગાવ નિરાતે, તો આટલા બધા શુદ્ધાત્મા દેખાતા હોય શુદ્ધાત્મા જુઓ. બરોબર. આ જુદી વસ્તુ છે થોડી. સાયકલિંગ પાછું છે ને પેલું કંઈક કૂતરું બૂતરું વચ્ચે આવે ને તો બિચારો અડફેટમાં વાગી જાય બિચારો. બાકી એનો વાંધો નહીં, પણ સાચું એ નહીં કે ભાઈ એટેન્શન પછી બે જગાએ રાખવું ને, એ પછી પેલું વિધિમાં ઓછું થઈ જાય ને સાયકલ દેવા, એટલે પેલું કંઈ એક્સિડન્ટ ના થાય, ભાગે નહીં, ધ્યાન રાખવું પડે, આજુબાજુવાળાને વાગે નહીં એમ. અને પૂછે છે આ જે ચરણવિધિ કરે છે એ કયો ભાગ કરે છે? બાવો જ કરે છે? હા, એ બાવો. એને જે અજ્ઞાની બાવો હતો એ જ્ઞાની થઈને પૂર્ણાહુતિ પામવી છે ને. ઓકે ઓકે, જય સચ્ચિદાનંદ. નૈના ગઢિયા, વિજયકુમાર, કંચનબેન વગાસિયા, જેતપુર, કૌશલ કિશોર પ્રજાપતિ, ઉત્તર પ્રદેશ. જય સચ્ચિદાનંદ. નૈના ગઢિયા, રાજકોટ. પ્રશ્ન છે, દેખાયું, દેખાય છે, દેખાડવું, જોવું, જોઈને, આ શબ્દો સમજવા છે. જેમ કે દેખાયું એટલે કે સામે કંઈ છે તે દેખાય છે, કંઈ દ્રશ્ય છે કે શું? જેમ કે તમે સામે છો તો મને દેખાવ છો, એમ તમને જે દેખાયું, દેખાય છે કે જોવો છો એ સમજવું છે. દેખાય શબ્દ સમજવો છે કે શું છે? આમાં શું છે કે આ અમુક જગ્યાએ અમુક શબ્દ વપરાયા છે. જેમ નૈનાબેન શું કરે છે ને તમે જુઓ જાણો શબ્દ વાપર્યો કે ભાઈ નૈનાબેનને શેના વિચાર આવ્યા, શું વાણી નીકળી, શું વર્તન થયું એને જાણ્યું, એ જોવું જાણવું કહેવાય. દેખાયું એટલે સ્વરૂપ દેખાયું, પોતે કોણ છે એ મૂળ સ્વરૂપ શું છે પોતાનું એ દેખાયું. એટલે દેખાયું ત્યાં વપરાય છે. બીજું બધું ઘણી જગ્યાએ વપરાય, પણ આ મૂળ આ જગ્યાએ વાપરવા માગે છે કે પોતાનું સ્વરૂપ દેખાયું, મને ખબર જ છે હું શુદ્ધાત્મા છું. તો કે ના, એ ખબર છે એ સિવાય આગળની સ્થિતિ છે. મૂળ સ્વરૂપ કેવું છે, કેવળ જ્ઞાન સ્વરૂપ છે એ દેખાઈ જાય, પછી એ વધતું વધતું એ નિરાલમની શરૂઆત થાય છે, એબ્સોલ્યુટિઝમની શરૂઆત થાય છે. અને આ જોવું જાણવું એ લોઅર સ્ટેજનું છે, એનાથી ઉપરની સ્ટેજ પછી આગળ આવશે. જેમ જે કહે ને કે અત્યારે આપણે જોઈએ છે, જાણીએ, રાગદ્વેષ થતા નથી, એટલે પ્રકૃતિ શું કરે છે એને જુઓ જાણો છો, એ કરેક્ટ છે. અને આ દેખાવું સ્વરૂપની વાત છે. એટલે આટલું હમણાં આવી રીતે મેં ગોઠવજો શબ્દ. સમજાયું ને? એક્ઝામ્પલ છે કે સપોઝ તમે કહો છો કે મંદિરની ધજા દેખાય, તો એવું આત્માનું સ્વરૂપ દેખાયું, એવું કહેવા માંગતા હતા. ઓકે, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. વિજયકુમાર, कंचनबेन वगासिया, कौशल किशोर प्रजापति. जय सच्चिदानंद. विजय कुमार, दिल्ली. पूज्य श्री, मेरा प्रश्न जो है लेपायमान भावों को लेकर है. इससे मैं थोड़ा सा बैकग्राउंड बता रहा हूँ कि फाइल 2 का लास्ट जनवरी में, इसी ईयर जनवरी में कैंसर की डिजीज़ की वजह से उनका देह विलय हुआ था. करीब 3-3.5 वर्ष तक उनका वो इलाज चला था.
उसके दौरान आपका कंटिन्यूस आशीर्वाद रहा, बीच में विधि वगैरह होती रही, तो काफ़ी उनका भी और हमारा भी मन का समाधान रहा। अभी मेरा प्रश्न ये है कि कभी कभी जैसे कुछ संयोग आते हैं तो बीच में मन में ना कुछ जैसे उस सिचुएशन के प्रति वो भाव खड़े हो जाते हैं, जिसकी वजह से थोड़ा सा कभी थोड़े टाइम के लिए सफोकेशन लगता है। उस टाइम ऐसे चालू हो जाता है कि तमाम लिपायमान भागों से मैं निर्लेप हूँ। तो क्या ये इससे वो ठीक हो जाएगा या और कुछ सामायिक और कुछ करने की जरूरत है? नहीं, दोनों ये सही है, मगर ये मन को समाधान चाहिए कि जो विचार खड़े हो जाते हैं तो प्रॉब्लम जो है, प्रॉब्लम का सॉल्यूशन आ जाएगा, हमें इसके लिए मन विलय हो जाएगा। और ऐसे कुछ नहीं होता, जैसे नॉर्मल कुछ नहीं होता, जैसे बाई चांस अभी हॉस्पिटल में इलाज करीब 2-2.5 साल 3 साल वहाँ चला, तो जैसे हॉस्पिटल के पास से गुजर रहे हैं तो एकदम से वो पुराने जो सिचुएशन जो सीन जो ऐसे खड़े होने लगते हैं, तो उस टाइम फिर हम ये भागाकार करते हैं कि तमाम लपायमान भावों से मैं निर्लेप हूँ। बस बरोबर है, तो इससे हो जाएगा ना? हाँ, सही हो जाएगा, बरोबर है। ऐसे ही घर में जो कुछ संयोग कभी कभार ऐसे बहुत दादा की कृपा रहती है, ऐसे कोई बीच में अलग से कुछ कोई पर्टिकुलर सिचुएशन जैसे आती है उसी से रिलेटेड 5-2 से रिलेटेड, तो कभी बीच में थोड़ा सा 2-4-5 मिनट के लिए ऐसा होता है सफोकेशन टाइप, तो उस टाइम इस तरह से भागाकार करते हैं, तो यही रास्ता है? हाँ, यही रास्ता है। और दूसरा है फाइल 2 के शुद्धात्मा को प्रार्थना कर सकते हैं जी। नो मेरी नो मेरी जी जी फाइल है, वो भी शुद्धात्मा, मैं भी शुद्धात्मा, नहीं मैं पति नहीं वो पत्नी नहीं, ऐसा पूरा हो गया, ये शुद्धात्मा ये भी शुद्धा। यानी मोह का भागाकार कुछ पेंडिंग होएगा तो याद आया, तो मोह का भागाकार करने से हमें इसके लिए भी स्मृत हो जाएगा। अटैचमेंट की वजह से होता है? हाँ, डिस्चार्ज अटैचमेंट है। जी जी। ये जो विचार और ये जो चित्त दिखाता है पुराने सिचुएशन, ये सब लेपायमान भाव में जाते हैं? हाँ, लेपायमान भाव में, क्योंकि ये परिस्थिति का इम्प्रेशन का इकोस जैसा पड़गा पड़े जी जी ऐसा आता है, मगर हम ये मैं जानने वाला मैं हूँ, लेपायमान भाव से निर्लेप हूँ, तो मुक्त हो गए आप। जी, जैसे बरोबर है। કંચનબેન વગાસિયા, કૌશલ કિશોર પ્રજાપતિ, નૈના વાઘેલ, અમદાવાદ. જય સચ્ચિદાનંદ પૂજ્યશ્રી. બોલો. હવે મારો પ્રશ્ન એવો છે કે તમે એમ કહ્યું પ્રજ્ઞાબેનના અને ચંદ્રિકાબેનના પ્રશ્નમાં કે એને એમ કહ્યું કે અમને મતભેદ થાય કે કંઈક નેગેટિવિટી ઊભી થાય તો અમને તમને કહું ને તો જ અમને બધું બંધ થઈ જાય છે અને નેગેટિવિટી બંધ થઈ જાય, ના એવું ત્યારે નહોતું, શાંતિ થાય છે. એવું નહોતું, એ પોતે પોતાનું કંઈ તોફાન કરી આવે ને તો કહેતા હતા, બાકી ઘણું કરીને તો નેગેટિવિટીના પ્રતિકોણ કરતા હતા. તો અમારે મહાત્માઓને બધાને એવું થાય તો તમારે જાતે ધોઈ નાખવાનું. આ તો બહુ મોટું થાય, જે ગુચ્ચાળો વધી ગયો સોલ્વ જ ના થાય, આખો આમ દ્વેષ 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 થાય, તો એવું કંઈક હોય તો આપતા પુત્ર કે આપતા પુત્રીને મળજો, એ બધા રસ્તા બતાડ્યા છે. આ તો ના કીધું કે આ નેગેટિવિટી કેવી એક વસ્તુ છે, આ નેગેટિવિટીના દોષમાંથી નીકળવું છે મારે, એ બીજી વસ્તુ છે. અમે આ વસ્તુ માટે કહેવા માગીએ છીએ, નહીં કે તમારે કોઈક માટે નેગેટિવિટી થઈ એટલે મને કહી જાઓ. એ તો તમારો નેગેટિવિટી બીજાને કહો ને એટલે ઘારું જાય, મજા આવે, હા કે સારું થયું કહી દીધું, બહુ સૌ ગૂંચવાડો થતો, એટલે પણ એ રોગ વધ્યો આપણો, સામાન્ય દોષિત જ જોયો. પોતાની નેગેટિવિટીની વાત કરું, નીકળવું છે તો તમે પુરુષાર્થ કરો, અને ઘણું કરી કે ને કે જે નાના પ્રકારના હોય ને એ તો આપણે જ્ઞાનથી સોલ્વ કરી જ નાખવાના હોય, બહુ જ ભારે હોય અને સોલ્વ જ ન કહે ને 2-2 મહિના સુધી પ્રયત્ન કર્યો ઉકેલ જ નથી આવતો, પછી એકાદ વખત પૂછો બહેનોને, આપતપુત્રી બહેનોને, એ કહેશે આવી રીતે પ્રતિક્રમણ કરજો, તો પછી સોલ્યુશન આવી જાય તમને. પ્રતિક્રમણ થાય છે, ફાઇલોનો સંભાવ્ય નિકાલ થાય, તો બહુ થઈ ગયું, પછી મળવાની જરૂર નથી અમને. બધું થાય છે, આપતપુત્રીને ઉપાધિ કરાવશો જ નહીં. એમને બહુ બધા સહાયતા કેન્દ્રમાં તો બહુ લોકો આવ્યા જ કરે છે, એટલે જાતે કરી શકો તો ઉત્તમ જ છે. બહુ સરસ, બસ એમાં જ આગળ વધો. જય સચ્ચિદાનંદ. કૌશલ કિશોર પ્રજાપતિ, નૈના વાઘેલા, વિપિન પટેલ, ટેમ્પા. कौशल किशोर प्रजापति, बोलो, बांदा, यूपी. पूज्य श्री को कोट कोट प्रणाम. जो लेपायमान भाव है उसे देखता कौन है? प्रज्ञा के अकाउंट में डाल दो, प्रज्ञा है या जागृत आत्मा, मगर ये देखने वाला वही है, उसे मुक्त हो गया और देख सकता है कि ये चंदो के लेपायमान भाव है, मैं तो निर्लेप हूँ.
जो कुदरती दखल हैं वे वैसे ही रहेंगे, जो दूसरे मनोवैज्ञानिक दखल हो जाते हैं तो क्या ज्ञानी की दुनिया अलग होती है? कृपया समझाने की कष्ट करें। क्या ज्ञानी की यानी कुदरती दखल कहा गया है, वो वैसे ही रहेंगे और दूसरे मनोवैज्ञानिक दखल हो जाते हैं। ये दोनों में अंतर, मनोवैज्ञानिक दखल और कुदरती दखल। कुदरती है वो अलग है, मगर खुद की दखल बंद हो जाती है ज्ञान से, और हो गई अहंकार या बुद्धि की दखल तो खुद जानता है और उसको आज्ञा में रह के सॉल्व करेगा। प्राकृतिक उदय कर्म अलग है, मगर अहंकार की दखल हो गई बुद्धि से तो बुद्धि अहंकार को जुदा देखेगा। ये कौशल कुमार की बुद्धि, कौशल किशोर की बुद्धि दखल करती है और बुद्धि का 5 आज्ञा से सॉल्व करेगा, वो भी खत्म होते जाएंगे। दखल करने वाले से जुदा रहो, वो फर्स्ट स्टेप, और 5 आज्ञा सेट करो तो दखल खत्म हो जाएगी, वो सेकंड स्टेप। पूज्य जी एक प्रश्न और था, जो निगेटिव विचार आते हैं उसको कैसे हम ज्ञाता दृष्टा बन के देखें? उसके 2 कारण है। एक तो किस प्रकार के नेगेटिव विचार आते हैं, वो पहला प्रश्न है कि पैसे के लिए क्या होएगा वो आता है, या किसी के दोष दिखते रहते कि वो आता है। किसी के दोष दिख रहे थे, हाँ, तो उसके पीछे खुद का कुछ अहंकार है, मान है, कुछ मोह है, वो चेक करो किस वजह से नेगेटिव दिखता है। उसने कुछ अपमान किया है, कुछ आक्षेप आए हैं, कुछ दुख दिया है हमें, तो उसका दिखता है नेगेटिव। अभी ज्ञान से सॉल्व करो कि शुद्धात्मा में है, वो प्रकृति का वर, प्रकृति यानी हमारा हिसाब, उनका दोष नहीं है। हमारा कॉजेस की हमें इफेक्ट कोई भी निमित्त से आएगी, निमित्त का क्या गुना। ऐसे ज्ञान निर्दोष दर्शन से निर्दोष, ऐसे जो है उसमें बहुत सारे निर्दोष देखने की चाबियाँ मिलेगी, वो वापरो और सॉल्व करो निर्दोष दृष्टि। जय सच्चिदानंद। जय सच्चिदानंद। નૈના વાઘેલા, વિપિન પટેલ, સંજય લાલવાણી. જય સચ્ચિદાનંદ પૂજ્યશ્રી. નૈના વાઘેલા. બોલો. પૂજ્યશ્રી, એમાં લખ્યું છે એ પ્રમાણે સમજ બરાબર છે? જ્ઞાન વપરાયું, ગોઠવ્યું, નિર્દોષ અકર્તા શુદ્ધાત્મા દેખાય, ચગેલો સામેવાળાનો અહંકાર, એની સામે એટેક, ચગેલો હોય સામેવાળાનો અહંકાર, એની સામે એટેક ન કરતા પ્રાર્થના અંદર અંદર થઈ જાય, તેમજ આપણા અંદરનો માલ કચરો દેખાય, સામેનાને ભેદ ન પડે તે રીતે સ્ટેપ લેવાના, તેમજ અંદર ઊભું થાય, ઊભું જ ન થાય. આ સમજણ સાચી છે, એ તમે અનુભવો ને. આપણે આનંદ સાચે રસ્તે હોઈશું, આનંદ વધશે અને મુક્તતા વધશે. ભેદ નહીં પડે, દોષિત નહીં દેખાય, બોજો નહીં વધે, આનંદ વધશે, એટલે સાચે રસ્તે છીએ. તમે કહો છો કે આવું રહે છે તો સારી વાત છે, બરોબર છે. આ સામાયિકમાં અંદર પકડાયું કે આપણા અંદરના દોષ કચરા બધું દેખાવા લાગ્યા અને ધમધમાઈને પ્રતિકોણ થવા લાગ્યા, બરોબર છે, એ સારી વસ્તુ છે. એટલે પહેલા તો એ જ ખબર નથી કે આપણે તો પ્રતિક્રમણ સાબેના સુધારા માટે કરતા હતા, પણ હવે ખબર પડી આપણી અંદર જે પડેલું છે એને આપણે ક્લિયર કરવા માટે આ બધું કરતા હતા. એ આ સમજ આ વખત પડી, આ વખત પહેલી વાર સેવા મળી અને હવે એ રીતે બધું થવા માંડ્યું. તો આગળ તમારી શક્તિને એ બધું આપતા જ તો એ રીતે આગળ અમારું બધી પ્રગતિ થતા જાય અને શુદ્ધાત્મા છે એવી રીતે દરેકમાં જોઈ શકાય એવું. બરોબર છે. જય સચ્ચિદાનંદ પૂજ્યશ્રી. જય સચ્ચિદાનંદ. विपिन पटेल, संजय लालवानी. जय लालवानी, सूरत. पूज्य श्री, ये आत्मा से आत्मा को देखना, इसके बारे में थोड़ा सा विस्तृत। यानी ये अपने जो ज्ञान लिया ना आपने, हाँ जी, तो अभी सामने वाले के अंदर शुद्धात्मा देखते हो ना, हाँ, तो देखने वाला आत्मा से ही आत्मा को देखा, या तो प्रज्ञा से शुद्धात्मा को देखा, ऐसा कहा जाएगा. प्रज्ञा है ना, आत्मा ही बोला जाएगा. शुद्ध उपयोग, शुद्ध आत्मा देखना, खुद को भी शुद्धात्मा में रहना, सामने वाले को भी शुद्धात्मा स्वरूप से देखना. बरोबर है. क्या पूछना है? और बस ये पूछना था मुझे सर, काफी 2-3 साल से विचार चल रहा था आत्मा से आत्मा, यानी प्रज्ञा शक्ति अभी हो गई जागृत, उसी से हम 5 आज्ञा पालते हो, निर्दोष देखते हैं, शुद्धात्मा देखते हैं, अकर्ता देखते हैं. बरोबर. जय सच्चिदानंद. विपिन पटेल, जोन कैमरॉन, मेक्सिको. कारिन मोसर, ऑस्ट्रिया. जय सच्चिदानंद पूज्यश्री. વિપિન પટેલ. આ પ્રશ્ન મને ખાસ તો સામાયિક કર્યું હતું, જેમાં હું અસંગ છું
અને પોતે અસંગ અને જુદા રહેવાનું હમ. અને પછી ટેકનિકલી ભાગાકાર કરવાનો. બરાબર. એટલે એમાં ત્યાર પછી એમાં શું એક પ્રસંગ અથવા તો જે મને મનમાં પ્રશ્ન મૂંઝાયા કરતો હતો ફાઇલ 4 માટેનો, એના વિશે છે. એટલે ફાઇલ 4 ઘણીવાર એક્સેપ્ટ કરે કે મને જોઈતી મદદ જેટલી મળવી જોઈએ એટલી પાસ્ટમાં થઈ નથી, અને એના માટે બહુ ડિસ્કશન્સ થયા કરે, આર્ગ્યુમેન્ટ્સ થયા કરે. હું થોડો જ્ઞાનથી જવા જાઉં અને એ બુદ્ધિથી જાય, અને બધા પુરાવા બધા એકઠા કરેલા હોય કઈ રીતે કેટલી મદદ નથી મળી, અને મને એવું લાગે કે ના જેટલી થાય એટલી મદદ કરી હતી, પણ ઘણીવાર સંજોગો એવા હોય કે મદદ ન કરી શકતા હોય. બરાબર છે. એટલે હવે આ કેસમાં મારે અત્યારે પણ એવું થઈ શકે ફરીથી આવું, એટલા માટે હું પ્રશ્ન પૂછું છું. આમાં ટૂંકી વાત છે ને, આ દ્વેષનો હિસાબ હોય ને તો આક્ષેપબાજી થાય, તમે આવા દુઃખ આપ્યા છે, આવું મારી માટે નથી કર્યું, આવું આક્ષેપ આવે. આપણે પ્રતિક્રમણ કરવાના, અને તમે કહો છો જેટલી શક્ય હોય એ બધી જ હેલ્પ કરી છે અને કરી રહ્યા છે. માટે કહે ને એ જો પોઝિટિવ જોઈએ ને તો ખાવા પીવા રહેવા, જન્મ્યો ત્યારથી આવડો મોટો કર્યો ને વ્યક્તિને, ઘરની ફાઇલને, એ કંઈ મોટો ઉપકાર કહેવાય? પણ આ શું છે કે એને પોતાના લાભ કે પોતાના મોં પૂરા ના થાય તો પછી બુદ્ધિ એવું જ બતા કે આ લોકોને લીધે મને મળ્યું નહીં. એટલે આપણે પ્રતિક્રમણ કરો એના. ફાઇલ 2ને કહી રાખવાનું, તમારે કંઈ દુઃખી થવાની જરૂર નથી. પ્રતિક્રમણ કરો અને એના શુદ્ધાત્માને પ્રાર્થના કરો કે એને શાંતિ થાય, એ જ્ઞાન પામે, જ્ઞાનના રસ્તે આગળ વધે, આ બુદ્ધિ અહંકારના દુઃખમાંથી છૂટે. પ્રાર્થના કરવાની. બાકી અંદર કંઈ બીજો ઉપાય શું કરું શું ના કરું, દુઃખી નહીં થવાનો. એ ગમે તેટલું કર્યા પછી એની ભૂખ જો ન મટી તો પાછો આક્ષેપ ચાલુ જ રહેશે. એટલે આપણે એને શુદ્ધાત્માને કહો કે મારી આ ભાવ પૂર્વના રાગ દ્વેષ કશાયના હિસાબ હોય એ બધાને માફી માગું છું, મને મુક્ત થાય, એમને શાંતિ થાય, કૃપા કરો. એટલે આમાં ખાસ તો શું કે મોહને લીધે એવું થાય છે એવું મને લાગે. એ આપણા મોહથી આપણે દુઃખી થઈએ છીએ. એટલે ત્યાં આપણે પ્રતિક્રમણને પ્રાર્થના કરો, સંભાવે નિકાલ કરો ફાઇલનો. એટલે હંમેશા એવું થયા કરે કે જો એને જ્ઞાન લીધું હોય તો સાચી સમજણ પડે, અને પછી એને પણ થોડા ભોગવટા ઓછા થઈ શકે. હા, એ પ્રાર્થના કરવાની. મોઢે કહીશું ને તો પેલી બુદ્ધિ નહીં સ્વીકાર થવા દે. શુદ્ધાત્માને પ્રાર્થના કરવાની, એ અંતરાય તૂટશે એના. ઓકે, જય સચ્ચિદાનંદ. જોન કેમરોન, કારિન મોસર, શૈલેષ વાઢેર, સિમંદર સિટી. Joan Cameron, Jai Satchidanand, Puja Shri. My question is, how can I measure the progress of the developing I in using pure applied awareness of the self in exactness? In the Samyak regarding engrossment, I found it easier to measure. I could see when file 1 was 100% engrossed or 50% engrossed. So I'd appreciate clarification or an example on how I can measure or know my progress in being in pure applied awareness of the self in exactness. શુદ્ધ ઉપયોગમાં હું પ્રગતિ કરી રહ્યો છું એનું પ્રમાણ કઈ રીતે નક્કી કરવું? જેમ કે તન્મયાકાર થવાની સામાયિકમાં મને વધારે સહેલું પડ્યું કે હું 100% તન્મયાકાર હતી કે 50% તન્મયાકાર હતી. એવી રીતે શુદ્ધ ઉપયોગનું પ્રમાણ કાઢવું હોય, એનું મેજરમેન્ટ કાઢવું હોય, હું કેટલા પ્રોગ્રેસમાં છું, પ્રગતિમાં છું કે નહીં, તો એ કઈ રીતે કરવું? એટલે નિર્દોષ દેખાય, અકર્તા દેખાય. If you can see person as innocent, flawless and non-doer, to that extent you have made progress. રિયલમાં શુદ્ધાત્મા દેખાય. And in real you are able to see the person as a pure soul. અને એ કે દોષિત દેખાય છે અને નિર્દોષ ઠરાવવું પડે છે, એ જાગૃતિ કહેવાય. અને દોષિત દેખાય જ નહીં, એ નિર્દોષ કહેવાય. So when your intellect is showing you false and then you have to arrange your awareness that he is innocent, then that is still in the state of jagruti or awareness, pure applied awareness. But when you don't see the person as at fault at all, then that is called shuddha upyog. શુદ્ધ ઉપયોગમાં કહે ને કે શુદ્ધાત્મા જ દેખાય, અકર્તા નિર્દોષ જ દેખાય.
when you are in Shuddha Upyog, you are seeing the other person as pure soul only and as a complete non-doer only. અને બીજો ભાગ એ છે કે શુદ્ધ ઉપયોગવાળાને પોતાનું શુદ્ધતા પૂરેપૂરું લાગે, હું શુદ્ધ જ છું, શુદ્ધાત્મા જ છું, એવું પૂરેપૂરું અનુભવમાં હોય, અનુભવ કહેવાય એને. And the second aspect of Shuddha Upyog is that we are very clearly and constantly aware that I am the pure soul only. In the experience stage, તો જ એ શુદ્ધ ઉપયોગ એક્ઝેક્ટ રહી શકે. Only if you are in that state constantly and completely can you see the pure soul in the other person as well. એટલે અત્યારના લેવલે આપણી જાગૃતિ હોય છે. શુદ્ધ ઉપયોગ એ અનુભવની દશાનું લક્ષણ છે આખું. At the present time, in our present state, we are in the awareness state. This pure applied awareness is a state that will come in the future with more spiritual development. અને આ જ જાગૃતિ પછી શુદ્ધ ઉપયોગના પાસે લઈ આવશે આપણને. And the same awareness at the present time that we are applying will bring that state of pure applied awareness in the future. You understood? Understood. Jai Sachidanand. Jai Sachidanand. કારીન મોસર, શૈલેષ વાડેર, સંગીતા પટેલ, ભરૂચ. Yes. Jai Sachidanand, Karin Moser, Austria. Meine Frage bezieht sich auf Geld und Leistung. Um Geld zu verdienen, muss man hart und viel arbeiten, sich anstrengen und gut genug sein. My question is regarding money. To earn money in the neighborhood where I'm living, you have to work hard and you have to really do something for it. It is other question. It is for awareness. The other one? Yes. Only one question with me. Awareness. Yes. First and second Agna we used. The application of Agna 1 and 2 is awareness. That question. You want to take this question or that money question? One by one. One by one. She would love both. Okay, one by one. Also eine nach der anderen. Okay. Ich nehme jetzt die mit Gewahrsein und Jagruti. She takes the awareness question first. Kann man sagen, dass Gewahrsein die Anwendung von Agna 1 und 2 ist? Can you say that the awareness is the application of Agna 1 and 2? Yes, definitely. And if you practice all other three, is also awareness. Then? Ist Gewahrsein das Wissen, wer ich wahrlich bin, in Anwendung? Is awareness the knowledge that I really know who I am? Wo ist dieses Gewahrsein? Ist es im Chit, des sich entwickelnden Ichs, im Mittelmann? Where is this awareness? Is it in the chit of the developing I, in the middleman? Ist Gewahrsein das Aufrechterhalten der Trennung? Wo und was ist Gewahrsein genau? Kannst du das bitte erklären? Is awareness the awareness of being really separated? Where and what is awareness? Can you please elaborate? In simple answer, prajna. It keeps Karin is separate and I am pure soul. It comes in prajna stage. Understood? Okay. Yes. Yes, understood. Thank you very much. Now second question. Now second. So the awareness is in the Western world, we have to work hard for money and to do a lot to get money. Ja. Und hier in dieser Wissenschaft heißt es, Geld und Erfolg kommt aufgrund des guten Karmas zu uns und wir sollten dem Geld nicht nachlaufen und uns keine Sorgen machen. Here is the awareness in the science that money is regarding to the karma from past life and we should not run after money or we should not have creating worries about it.
Wie kann Karin damit umgehen? Karin hat oft ein schlechtes Gewissen ihrer Familie gegenüber, die hart arbeitet und ihr auch oft helfen. And Karen is questioning herself, how should I do it? Because I have also bad feelings about my family because they help me sometimes money-wise. Keep separation with Karin. Karin, let the Karin can do work hard, try to earn money. Let Karin do that work. And you remain as a pure soul. You ask Karin to do hard work, sincerely do job or business, whatever, and she can earn money for family, life, everything. And you yourself remain separate. Oh, I am pure soul. And you can understand by this science, oh, that is money, whatever we are getting is the result of past merit karma, that we can keep inside. We don't want to tell any family member. And we just with them, we can remain as we are doing hard work for money, earning money. You can show them and let Karin do hard work, easy going, whatever she is doing, job or work, let she continue. Okay. Thank you very much. એ કહે છે ને મારા પરિવાર પ્રત્યે અભાવ જેવું રહે છે, એનું એ લોકોનો દોષ નથી, એ લોકો બોલશે જ આવું કે તમે હાર્ડ વર્ક કરો, મહેનત કરો, પૈસા કમાઓ, બોલશે. આપણે કે હા હું ટ્રાય કરું છું, મારે પ્રયત્ન કરીશ ચોક્કસ, એવું આપણે પોઝિટિવ બોલવાનું. Regarding the question about having negative feelings or negative thoughts about family members who are helping you with money, they are bound to behave that way and think that way. Let them speak that way, let them think that way. You can just show them that you are working hard already. You don't need to explain them this science. હું ટ્રાય કરીશ અને સાચી વાત છે એવું બોલવું આપણે. You can speak that, yes, I will definitely try to work harder and I'll try to my best to earn money the best way I can. અને મનમાં જે અભાવ થાય એના પ્રતિકોણ કરે કે એમનો દોષ નથી, આપણો હિસાબ છે. And the negative thoughts that you're having for them, understand that it is not their fault, it is our account of karma, and do pratikraman for those negative thoughts for the family members. Okay. જય સચિદાનંદ. શૈલેષ વાટેર, સંગીતા પટેલ, શોભના રાખોલિયા, અંબા ટાઉનશીપ. જય સચ્ચિદાનંદ, સંગીતા પટેલ. પૂજ્યશ્રી, મારો આ જાગૃતિ પરનો પ્રશ્ન છે. ઉઠેલે સવાર શુદ્ધાત્મા યાદ આવી જાય, આખા દિવસની દિનચર્યા જુદા પડાય, વાતચીતનો પ્રયોગ થાય, પણ વચ્ચે વચ્ચે સંયોગોમાં તન્મયકાર થવાય, પૂરો થઈ જાય, પૂરો થાય એટલે પછી પાછા છૂટા પડે, તે જ્યાં છૂટા પડ્યા એટલા અસંગ થયા કહેવાય. બરોબર છે. પછી હવે પૂજ્યશ્રી, આ જે ભાવો ને વિચારો જે અંદરથી સૂક્ષ્મમાંથી ઊભા થાય છે તે સમજાય છે. કેટલીક વાર સૂક્ષ્મમાં જ જ્ઞાન વાક્યો ગોઠવાય, જેવી કે ઉપકારી છે, અપમાન સામે ઉપકારીઓ, બધા વાતચીતોનો પ્રયોગ થાય, અટકી જવાય. પણ ઘણી વખત સ્થૂળમાં વાણી કે વર્તનમાં આવે છે તે થોડી વાર પછી ભૂલ થઈ એમ સમજાય છે. ત્યાં હજી માન્યતા કે બિલીફ કે અભિપ્રાયો પડ્યા છે એમ સમજાય છે. એ બરાબર છે? બરોબર છે. બહુ સરસ. ચાલો, જય સચ્ચિદાનંદ. સમજી ગયા. શૈલેષ વાટેર, શોભના રાખોલિયા, ગૌતમ કોઠારી, મુંબઈ. જય સચ્ચિદાનંદ પૂજ્યશ્રી. પ્રશ્નો ઘણા છે એટલે મને એવો વિચાર આવ્યો કે પેન્ડિંગ રાખી દઈએ તો આપણે અહીંયા સોનેરી સત્સંગમાં પછી હું પૂછી લઉં. બસ બરોબર છે. હાજી. અને આના જવાબ આવી જ ગયા છે. આમ તો આપણે આ વાતો થઈ ગઈ છે. હાજી. તમે એટલો જ પ્રશ્ન છે કે આ બધું મૃત્યુ વખતે શું અનુભવ થશે એ કુતૂહલ રહે છે. તો કે આ નિશંક આત્મા, નિર્ભય આત્મા, અસંગતા, બધો અનુભવ 100% રહેશે જ. પણ હજુ ડર રહે છે, એ અહંકારને ડર રહે. એને કારણે તું ડરીશ નહીં. બધાને જબરજસ્ત સમાધિ મરણ થાય, આપણને થવાનું. અને જેને રોજ 5 આજ્ઞામાં રહેતો હોય, જેને રોજ સમાધિ રહેતી હોય ને, અને અંતિમ કાળે અવશ્ય સમાધિ રહેવાની. એટલે એમ થાય કે મૃત્યુ વખતે પડદો પડી જાય છે, પછી એ નહીં પડે, તમને નહીં પડે. ઓકે. કોઈને નહીં પડે આપણા મહાત્મા. આ તો શું છે કે જેને આ ફાઇલ સાથે એટેચમેન્ટ હોય ને અને અજ્ઞાન હોય તો બિચારાને જાય ક્યાં દુઃખ આવે ત્યારે.
આ તો મહાત્માઓ તો જરાક દુઃખ આવતા પહેલાં તો શુદ્ધાત્માની ગુફામાં ક્યારના પેશીને જુએ, નિરાતે પરમાનંદમાં રહેશે. એને કોને મરણ વખતે દુઃખ નહીં હોય, વેદના નહીં હોય, ભય નહીં હોય, આનંદ હશે. એટલે જરાય ગભરાવાની જરૂર નથી. આપ કયો છે એટલે દ્રઢ થઈ ગયું. આમ તો રોજ શુદ્ધાત્મા બોલીએ છીએ એટલે દ્રઢ થઈ જ ગયું છે. થઈ જ ગયું છે. હાજી. જય સચિદાનંદ. શોભના રાખોલિયા, ગૌતમ કોઠારી, રીના વડેરા, દિલ્હી. જય સચિદાનંદ પૂજ્યશ્રી. હવે સેલ્ફ નેગેટિવિટી ફાઇલ 1માં ક્યારેક ક્યારેક ઊભી થાય છે, એટલે ખાસ તો બીજાની જ્ઞાનની પ્રગતિ જોઈએ ને એટલે ચાલુ થઈ જાય, ખાસ તો ઘરની વ્યક્તિમાં. ના પણ બહારના દુનિયાના લોકો સામે તમારી પ્રગતિ છે કે નથી એના પ્રમાણમાં તો છે જ. બસ તો એ જોવાનું. આપણે કહીએ ને કે કોકનો બંગલો જોઈને દુઃખી થઈએ, પહેલાં ઝૂંપડું છે એની કરતાં તો મારે 3 બેડરૂમનો સરસ ફ્લેટ છે, ખુશ થઈએ. હંમેશા આવું જ રહે. દાદા કે હું શું કરતો, જરા પટેલને થાય ને કે આપણે આ ઘરમાં હું એને હાવ ઝૂંપડા ને 1 બેડરૂમ ને એવી જગ્યાએ એવા મિત્રને ત્યાં મળવા લઈ જાઉં, બધે જોઈને પછી લઈ આવું, જો પટેલ તમને કેવું સરસ મળ્યું છે. પટેલ ખુશ થઈ જાય. તો તમારા પટેલને ખુશ કરાય ને તમારે. એટલે પણ પૂજ્યશ્રી ક્યારે થાય એવું, જ્યારે જસ્ટ યાદ આવે ને પહેલાં થોડું વધારે સફોકેશન થતું, અને હવે કેવું થાય છે કે હું સાચા રસ્તે તો પુરુષાર્થ કરું છું કે નહીં, ના અહીં તમે આયા કે નહીં, અહીંયા આયા ને એટલે સાચે રસ્તે છો, અહીંયા એટલે પહોંચી શકશો એની ગેરંટી. હવે શું વધારે જોઈએ તમારે? ઘરની વ્યક્તિઓ કે તો જ ગેરંટી કહેવાય ને, અમે કહીએ ગેરંટી ના કહેવાય. એવું નથી પૂજ્યશ્રી, તમે કહો એ તો પછી શું કામ આપણે દુઃખી થઈએ? એટલી મોટું આખી દુનિયાને ના મળે એ મળ્યું છે, એ મળ્યા પછી કોકનું જોઈને દુઃખી થઈએ પાછા, અને એ આપણું જોઈને દુઃખી થતા કે હું રહી ગઈ ને આગળ વધી ગયા. એટલે આ બધું સમજણ આપો. આ બુદ્ધિનો ડખો છે. એ બુદ્ધિ ઊભી થાય ને કહેવાનું કે ના, આપણે આપણી શક્તિ પ્રમાણે ધીમે ધીમે કાચબાની ઝડપે આગળ વધીશું. અને જેને જે શક્તિ હોય એની રીતે એને આગળ વધવા દો. આપણે તો પ્રાર્થના છે બધા ખૂબ આગળ વધે, જ્ઞાનમાં ખૂબ આગળ વધે અને સરસ કે મોક્ષની પ્રગતિ માંડે, એવી પ્રાર્થના કરીને છોડી દેવાનું કે એની કરતાં હું આગળ ને એ મારા કરતાં પાછળ ને એની કરતાં હું પાછળ ને મારા, એ ડખામાં પડવું જ નહીં. પ્રાર્થના કરીને બધા આગળ વધો. દાદા કે અમે તો એ પ્રાર્થના કરતા હતા કે મારા કરતાં બધા સવાયા થાવ, તો કુદરતે મને સવાયો કરી નાખ્યો. પૂજ્યશ્રી એવી સમજણ અંદર કાયમ ફિટ રહે. હા, એ તમને આપી છે. હવે તમારે કાઢી મૂકવી હોય તો કાઢી મૂકજો, નહીં કાઢીએ તો રાખવી હોય તો રાખજો. ઓકે. એટલે પૂજ્યશ્રી પુરુષાર્થ ઉપર શંકા થાય કે હું રાઈટ ટ્રેક પર છું કે નહીં. આ બુદ્ધિનો ધંધો જે છે શંકા કરાવે. આ તો તમને કેટલી ચિંતા બહુ થાય છે, આર્ત ધ્યાન રુદ્ર ધ્યાન થાય છે. એવું કશું નથી. તો પછી શેને માટે? આ તમારે સમજી જ લેવાનું કે સાચે જ રસ્તે છીએ. હા, આપણે કે ભાઈ આમ કે ને સુપર એક્સપ્રેસ ફાસ્ટ એક્સપ્રેસની જેમ ના દોડીએ. આપણે સેવામાં છીએ, સત્સંગમાં છીએ, અને આ શિબિર પારાયણ બધું એટેન્ડ કરીએ છીએ અને સામાયિક પ્રતિક્રમણ બધું ગોઠવીએ છીએ. એટલે સાચે રસ્તે ધીમે ધીમે પ્રગતિ કરીએ છીએ. એક વખત એવું બી થાય કે પુરુષાર્થ માટે ટાઈમ ના મળતો હોય તો સેવાને કટ કરવી જોઈએ કે ના, સેવા પહેલા કરજો. ઓકે. હા, ઊંઘવાનું, પેલી નેગેટિવ ચર્ચા કરવાની, સેલ્ફ નેગેટિવ, એ બધામાં ટાઈમ બચાવીને કાઢીને બચાવી લેજો આત્માના પુરુષાર્થ માટે. સેવાને ઘટાડવાની જરૂર નથી. નિયમ જ પડી? હા, સમજ પડી. બહુ સરસ. પૂજ્યશ્રી એક બીજું પૂછવું હતું કે આ શિબિર પારાયણ હોય ને એટલે બધાને ફોન કરીએ રિલેટિવને કે આવજો, આવી સરસ પારાયણ છે, એટલે અંદર એવું જ હોય કે આવો લાભ લે, જ્ઞાનીની ઓળખાણ થાય, એવું બધું બહુ રહ્યા કરે. એટલે બધાને ફોન કરીને આમંત્રણ તો આપીએ, પછી આ બધું ડિસ્કશન થાય, એના માટે બપોર પછી ઘેર જઈએ એટલે એમાં ગૂંથાઈ જઈએ. એટલે અંદરથી એક બુદ્ધિ બતાવે કે આના કરતાં આપણું જે કરતા હોય એ કરવા માંડીએ કે એમને કંઈ ઇન્ફોર્મેશન કરી શકાય. પછી જોવાનું કે આયા કે ના આયા, હું કહું છું કોઈ આવતું નથી, એવું બધું દુઃખી નહીં થવાનું. આપણે બીજ નાખવાનું, પછી ઉગી નીકળશે ટાઈમે. નહીં એટલે બોલાવાય કે ના બોલાવાય એ ઇન્ફોર્મેશનની જેમ કહો કે આવો પ્રોગ્રામ છે ને આવા જેવું છે, બસ પછી અનુકૂળતા પ્રમાણે આવવા દો એ લોકોને. ઓકે, એ તો કહેવાય ને ચોક્કસ. જય સચ્ચિદાનંદ. गौतम कोठारी, रीना वडेरा, शुभम नागर, अहमदाबाद. गौतम कोठारी, मुंबई. पूज्य श्री, ये 2 दिन पहले डिम्पल भाई के साथ आपकी बातचीत हो रही थी,
उसमें आपने कहा था कि कल्पना किया हुआ आत्मा कई तरीके का हो सकता है, माना हुआ आत्मा हो सकता है, एग्जैक्टनेस वाली जो आत्मा है उससे संबंधित ये प्रश्न है। अभी एक बात समझ लो, ये ज्ञान मिलने के बाद हमें दादाजी की आज्ञा वाला और सच्चा आत्मा वही बराबर है। यहाँ शंका रखने की ज़रूरत नहीं। कल्पना का आत्मा हमारे तो महात्मा जो भी 5 आज्ञा पालन कर रहे हैं, शुद्धात्मा बोलते हैं, दादा भगवान की आरती भक्ति निधि आसन करते हैं, वो सबको ये सही रास्ते पे ही है, उसका कंफर्म। अच्छा, शंका रखने जैसा भी नहीं है। अब जैसे क्या है कि सत्संग में कई बार उदाहरण में आता है ना कि आत्मा दर्पण जैसा है, आत्मा आकाश जैसा है, वो अलग है, या प्रकाश जैसा है। तो अभी क्या होता है कि जब इस बारे में चिंतन करते हैं कि अपने स्वरूप को देखना है कि अपना मूल स्वरूप कैसा है, अब उसमें स्वरूप भक्ति भी करते हैं, मैं अनंत ज्ञान वाला हूँ, मैं अनंत दर्शन वाला हूँ, मैं अनंत सुख का धाम हूँ, ये वाली भक्ति भी चलती हैं। और एक चित्त होकर के उस ज्ञायक स्वरूप को देखने की ट्राई करते हैं, तो वो हम उसमें कोई ऐसी कल्पनाएं तो नहीं बांध रहे हैं। उसके ऊपर थोड़ी क्लैरिटी चाहिए थी कि हम कल्पना से किसी ऐसी वस्तु को आत्मा नहीं बांध के बैठ रहे हैं, इसमें हमें क्या जागृति रहनी चाहिए, ये इस बारे में प्रश्न। ये साधारण ट्राई करो, बाकी रोज जोर नहीं मारना है। रोज तो 5 आज्ञा में जोर मारेंगे, किसी को दुख हुआ तो गौतम के पास प्रतिकोण कराएंगे, और गौतम जो धाम है शुद्ध आत्मा, उतनी जागृति में आगे बढ़ेंगे। क्योंकि ये 20 माइल दूर से मंदिर देखने जाओगे, मंदिर भी नहीं दिखा, ध्वजा भी नहीं दिखेगी। 4 माइल पे आओगे तो अपने आप तो अपना चलने का चालू रखो। 3-4 माइल का एरिया में आ गए तो दिखना, अरे ध्वजा दिखने लगी मंदिर की, तो समझ लेना हम नजदीक आए। साधारण समझ में आया हमारा स्वरूप क्या है, कैसा है, कैसे उसका मूल स्वरूप की बातें हमें जानने को मिली। और रोज देखने के लिए उपाय करना नहीं है, सहज भाव से रहेंगे। हाँ, समझने की बात आई जरूर समझेंगे, और रोज वापरना है 5 आज्ञा। किसी को दुख हुआ तो प्रतिकोण, जुदापन की जागृति, और कषाय का एनालिसिस करके उसे मुक्त होने का प्रतिक्रमण, वो सब एडजस्टमेंट करते रहने का। ये जितने ही दोष भरा हुआ माल खत्म होते जाएगा, अपने आप एक दिन वो भी खुला हो जाएगा दर्शन। तब तक ये साधारण समझने का प्रयत्न करेंगे, ताकि उसके पीछे नहीं पड़ना है। ठीक है पूज्य श्री। और एक निरुमा के साथ का एक्सपीरियंस शेयर करना था। हाँ, निरुमा एक्चुअली 2006 में मार्च में जब उनको अमेरिका ले जा रहे थे, और एयरपोर्ट जाने का मुझे मौका मिला, दर्शन भी हुए। और उस समय संयोगवशात ऐसा हुआ कि मैं संजय भाई के साथ था, भावेश भाई भी थे, और समूह जहाँ पे निरुमा को पहले विश्राम के लिए एक रूम में थोड़ी देर के लिए रखा था, और फिर बाद में इमिग्रेशन चेक होकर के वो फ्लाई करने वाले थे। तो वो उस रूम में निरुमा सोफे पे सोए थे और मैं सामने बैठा हुआ था, और एक कोई बहन आई थी, तो बहन ने निरुमा के चरण स्पर्श किए, और वो बहन के आंखों में आंसू आ रहे थे, तो मेरे भी आंसू आ गए। और सहज में निरुमा ने मेरी तरफ देखा और पूछा कि गौतम भाई ज्ञान में रहते हो ना? तो मैंने कहा हाँ निरुमा। हालांकि उस समय मुझे ज्ञान लिए हुए लगभग 1 साल हुआ था, और निरुमा की क्या स्थिति होगी उसका आकलन मुझे नहीं था। पर निरुमा ने तब मुझे बोला कि दादा का कितना अद्भुत ज्ञान है कि संसार का एक परमाणु भी टच नहीं करता है। ये वाक्य जब निरुमा ने मुझे कहा, तो मैं उस समय तो कुछ समझ नहीं पाया कि संसार के परमाणु क्या और टच क्या होता है और कैसे होता है। अब ये बात धीरे धीरे लगभग उस बात को 19 साल हो गए, और ये जब हुई थी बात, मैंने तुरंत संजय भाई को भी बोली, और संजय भाई ने बोला कि निरुमा ने आपको ऐसी बात कही है कि पूरी लाइफ याद रखिए, इस तरह की ये बात है। अब उस बात से मुझे अभी ऐसा लगता है कि निरुमा असंग और निर्लेप से कहीं आगे निरालंब दशा में रहे होंगे,
और तभी उन्होंने इस तरीके का वाक्य बोला कि संसार का एक परमाणु हमें टच नहीं करता है, ये ऐसा दादा का अद्भुत ज्ञान है। जय सच्चिदानंद। और वो शब्द जब कहते हैं तो हमें वो पावर भी डाल देते हैं, ऐसी स्थिति हमारी पहुंचेगी। जय सच्चिदानंद। जय सच्चिदानंद। रीना वडेरा, शुभम नागर। रीना वडेरा, दिल्ली। जय सच्चिदानंद पूज्य श्री। पूज्य श्री, आंसर तो आ गए हैं लेकिन थोड़ा क्लैरिफिकेशन हो चाहिए। चिकनी फाइलों के साथ जो आपने चिकनी फाइलों के जैसे पूज्य श्री की बहुत चिकना हिसाब हो और कुछ ऐसी फाइलें आ जाएं और गार्ड उनके प्रतिक्रमण भी करे, लेकिन ज्ञान की सेटिंग करते करते समझ में आता है कि ये इस भव का नहीं तो पूर्व का होगा। तो लास्ट पारायण में संजय भाई के साथ आपका क्वेश्चन में समझ में नहीं आ रहा था कि कहाँ भूल हो रही है, तो उसमें आपने उनको बोला था कि 100% सामने वाला निर्दोष जब तक नहीं दिखाई देगा। तो उस दिन तो बहुत अच्छे से वो सेटिंग हो गई कि हाँ वो 100% निर्दोषी है, फाइल 1 ही 100% दोषी है, तो कुछ आवरण भी लगता है हटे होंगे, लेकिन फाइल का बिल्कुल संभाव से जैसे निकाल दिखे, यहाँ पे तो दिखा लेकिन बाहर जाके फिर थोड़ा आवरण आ जाते हैं या वो लेयर्स ऊपर आती हैं, तो वो कैसे उसमें से निकलेंगे? यानी 100% निर्दोष हम हमारी समझ में है मगर बुद्धि वापस दखल करती है। ऐसा किया इसके लिए मुझे कहना पड़ा, नहीं तो मैं जानबूझ के थोड़ी करती थी। ऐसे बुद्धि रक्षण करती है, प्रोटेक्शन करती है, वापस उसको सॉल्व करने का। जो 70, 80, 90% निर्दोष, 5-10% बाकी है, वापस रीसेट करने का। ऐसे करते करते 100% निर्दोष तक पहुँचे और खुद के कौन से प्रकार की गलती के वजह से वो दोषित दिखते, मोह के वजह से, आग्रह के वजह से, अभिप्राय के वजह से, वो भी चेक करो और उसको भी सॉल्व करो। ऐसे करते करते उसके साथ रिलेशन नॉर्मल हो जाएगा और हमारे दोषों से हम मुक्त होते जाएंगे। पूज्य श्री, वो कुछ ऐसी फाइलें होती हैं कि मतलब हमारा डे टू डे लाइफ में तो कुछ ऐसा नहीं होता, ऐसे कुछ खड़ी होगी, ऐसा लगता है कि पता नहीं ये फाइलें कहाँ से आ गई, लेकिन वो सेटिंग जब करते हैं कि पूर्व का हिसाब होगा, उसको सेटिंग करते करते तो सही बात है। लेकिन लगता है कि जब एक बार नीरुमा ने का सत्संग सुनते थे ना, तो उन्होंने बोला था कि प्रतिक्रमण करो, इतने प्रतिक्रमण रो रो के करो कि बाल्टियां भर जाएं। तो पूज्य श्री, एक फाइल के तो ऐसे किए तो बहुत द्वेष जो था वो कम हुआ। वैसे प्रतिक्रमण अब होते नहीं है कि कोई बात नहीं, वैसा हम अभी दृष्टि बदलेंगे। शुद्धात्मा और प्रकृति गुनाह करती है, डिस्चार्ज है। शुद्धात्मा गुनाह कर ही नहीं सकता, और हमारे साथ टकराव होता, हमारा हिसाब हमें लौटा रहा है, उसका क्या दोष। ऐसे समझ नहीं बताए, पुरावा, निर्दोष के पुरावा सेट करो और समझ के आगे बढ़ो। रोने का तो क्या है कि अलग बात है, पश्चाताप करना अपनी गलतियों के ऊपर, और सामने वाले को दुख पहुंचाया, दोषित देखा, मगर विज्ञान समझ लोगे तो सॉल्व भी होएगा और द्वेष का हिसाब क्लियर कर सकेंगे हम। पूज्य श्री, जो अभी जैसे इस लाइफ में बचपन से अभी तक कोई दिखा, तो वो अगर सामायिक में दिखता है कि ये दोष हुआ, उसके पीछे क्या अभिप्राय रहा होगा, तो लेकिन कुछ ऐसे दोष होते हैं जो समझ ही नहीं आता कि ये इस लाइफ का है, उसको सेट करते हैं कि ये पूर्व का होगा। हाँ, तो बस उतना ही करके छोड़ दो कि शुद्धात्मगण, इस भव पूर्व भव कभी भी राग द्वेष मोह विषय कषाय कुछ भी गलती हो गई, दिल से हम क्षमा चाहते हैं, हमें मुक्त करो, माफ़ी दो, और ऐसी गलती कभी न करे ऐसी शक्ति दो। हम दिल से सामान्य यानी जनरल भाव से प्रतिगुण करने के, विशेष नहीं समझ में आया तो जनरल से करो, तो भी हमारा हल्कापन महसूस करोगे, आप करोगे, और उनके साथ भी हिसाब से हम छूटते जाएंगे। आपने जन्म जयंती में कहा था कि वीतराग हुए बिना छुटकारा नहीं है, तो पूज्य श्री, हम तो अभी बहुत उस स्टेज तक तो पहुंचना बहुत लंबा रास्ता लगता है कि वीतराग एक एक फाइल से वीतराग होना धीरे धीरे होएगा। फाइल 1 से तो जुदा रहो जी, और फाइल 1 का राग द्वेष है, उसके प्रतिगुण कराओगे तो हम वितरागता के स्टेशन पे धीरे धीरे पहुंचेंगे। जी पूज्य श्री, एक एक फाइल से का संभाव से निकालो, बस संभाव से निकाल करते करे ही वो स्टेशन आएगा। ठीक है, जय सच्चिदानंद।
ચાલો આપણે સામાયિકની વાત લઈએ. આ તો સહેલી સટ સામાયિક છે. હે શુદ્ધાત્મા ભગવાન તમે જુદા, દીપક જુદો છે. હે શુદ્ધાત્મા ભગવાન તમે રિયલ છો, દીપક રિલેટિવ છે. હે શુદ્ધાત્મા ભગવાન તમે પરમનન્ટ છો, દીપક ટેમ્પરરી. એ મને જુદું રાખવાની શક્તિ આપો. એ આજે જુદું પાડવાની સામાયિક કરીએ અને એક સ્ટેપ આગળમાં જવું છે કે મારા જે હું શુદ્ધાત્મા દીપકથી જુદો, એવું સામૂહિક ચંદુ એ શુદ્ધાત્મા ચંદુથી જુદો. ચંદુ રિલેટિવ છે, શુદ્ધાત્મા રિયલ છે. ચંદુ ટેમ્પરરી છે, શુદ્ધાત્મા. દરેકના એક એક ચીકણી, એક એક ફાઇલોના આપણે કહીને શુદ્ધાત્મા જુદા અને ચંદુ જુદો, પ્રકૃતિ જુદી, એવું જુદું પાડી પાડીને જોવાનો પ્રયોગ કરીએ. કારણ આ સૌથી મોટું, જેમ હું શુદ્ધાત્મા છું તો મને સરસ રહેતું હોય, પેલો સામી વ્યક્તિનો તો હું એવું જ કરે છે, એ આવી જ છે, આવો જ છે, એવું બધું થઈ જાય. ત્યારે શુદ્ધાત્મા રાખવાનો છે. જેટલો હું, જેવો હું શુદ્ધાત્મા છું, દીપકથી જુદો છે, એવું પોતે શુદ્ધાત્મા છે, ચંદુથી જુદો છે. દાદા કહે છે ને હું કરું છું, તું કરે છે, તેવો કરે છે, બધી રીતે ખલાસ થાય તો એક્ઝેક્ટનેસ શુદ્ધ ઉપયોગપૂર્વકનું રહી કહેવાય. તો હું કરું છું વ્યવસ્થિત કરતા રહે છે, પણ સામો કેમ આવું કર્યું તો પાછું શુદ્ધ ઉપયોગ ચૂક્યા. એટલે એ લાવવું છે આપણે કે જેટલું હું શુદ્ધાત્મા છું ગુણધર્મ સહિત, એવો સામો પણ શુદ્ધાત્મા છે. અને આજની સામાયિકમાં આપણે પોતાનું જુદું પાડ કરીએ અને સામાનું જુદું એક્ઝેક્ટ પાડતા જઈએ કે આ તો પછી જેટલા એની માટેના અભિપ્રાય હોય, રાગ દ્વેષ હોય, એ બધું ઉડતું જાય બધું. એના એ શુદ્ધાત્મા જ છે અને આ ચંદુ જુદો જ છે. એ જુદા પાડવા માટે જબરજસ્ત દાદાએ આપણને આ રીત બતાડી છે. 1977માં નિરૂમાને દાદાએ આ ચાવી આપી હતી છૂટું પાડવા માટે કે આ તમે નિરૂબેનથી જુદા રહો કે છે. કેવી રીતે? તો કે એ જુદા જુદા પ્રયોગ કરાવતા હતા. એમને એક આ પણ પ્રયોગ કરાવેલો કે તમે પાડો આવું જુદું. એ શુદ્ધાત્મા તમે જુદા, નિરૂબેન જુદા. જેમ કરતાં કરતાં આખી સામાયિક 1 કલાક કરાવડાવ્યો અને એટલો જબરજસ્ત પહેલી વખત કે આવા મુક્તતાનો અનુભવ થયો. એટલે એ આપણને આ સામાયિક આપણી માટે પછી આપણે ચરણવિધિમાં મૂકીએ છીએ, આપણને કામ લાગે એવી છે. અને એ સામાયિક પોતાની જાત માટે આપણે જુદું પાડવા સરસ ગોઠવી શકીએ. એવું આપણે એક સ્ટેપ આગળ જવું છે કે સામાન્ય પણ શુદ્ધાત્મા સ્વરૂપે જુદું જોતા શીખીએ અને કાયમ પછી એવું શુદ્ધ જ જોવું છે, શુદ્ધાત્મા જ છે. અને એ વસ્તુ જેટલું આપણે આ સિદ્ધ સ્તુતિ પોતા માટે કરીએ છીએ એવું એટલી શુદ્ધ સ્તુતિ સામા માટે પણ કરી શકાય. અને આ બધી વસ્તુ કેવી છે કે જેટલું સામાન્ય શુદ્ધાત્મા સ્વરૂપે એક્ઝેક્ટ જોવાતું જ હશે એટલું કંઈ ને એની જોડે અભેદતા પ્રેમ રહેશે. અને પ્રકૃતિ એ તો બધું સામસામે હિસાબ પૂરા કરીને ખરી પડશે, પણ અભેદતા અને પ્રેમ આ દૃષ્ટિથી રહી શકે. જે આપણે જગત કલ્યાણની ભાવનાની સામાયિક કરીએ છીએ, ગુરુ પૂર્ણિમા, જન્મ જયંતિ, સામાન્ય પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાન સ્વરૂપે જુઓ, એ આવે છે નિરૂમાનું કે તો જ અભેદભાવ રહેશે. બોલો એમને આ 75ની સાલમાં 74ની સાલમાં સામાયિક કરાવી હતી અને એમને આ દ્રષ્ટિ પહેલેથી જ છે, એ આપણે વાપરવાની છે. એને મારા જેવો જ જેટલો જ શુદ્ધાત્મા છે અને એ જ અભેદભાવથી એની જોડે પ્રેમ ટકશે આપણો. એટલે આજની સામાયિકમાં આ લાવીએ કે આ 3 વાક્ય છે, પછી એડ કરાય કે તમે અનંત જ્ઞાનવાળા છો, ચંદુ જુદો છે, પણ આ સ્વરૂપે આપણે એને આત્મા રૂપે જોવો છે. અને આ દાદા કહે છે અમારું પોતાનું સ્વરૂપ દેખાયું જ્ઞાન થયું ત્યારે, અને એ સ્વરૂપ આખા જગતના જીવ માત્ર સાથે દેખાયો. અને તેના આધારે જીવ માત્ર સાથે અભેદતા, પછી કોઈ દોષિત દેખાય જ નહીં. કંઈ આત્મા રૂપે જ એના ભરેલો માલ પ્રકૃતિનો, એ ગુનેગાર ગણાય જ નહીં. એટલે એ દ્રષ્ટિ છે આ. અને એ દ્રષ્ટિ આપણે આ સામાયિકનો હેતુ એ છે કે એ દ્રષ્ટિ આપણે લાવી છે. દરેકને એક કહે ને કે ગમે ત્યારે કોઈ સામે આવ્યો એટલે પહેલો શુદ્ધાત્મા જ દેખાય આપણને. ચંદુ જુદો છે ને પોતે શુદ્ધાત્મા છે, એ જ દેખાય. આમ કહે ને ગમે ત્યારે ગમે તે વ્યવહાર બને, શુદ્ધાત્મા જોવાનો ઉપયોગ ચૂકાય જ નહીં. એ આપણે આ પ્રેક્ટિસમાં લે કર્યા કરીએ પછી એ દ્રષ્ટિ સહજ થઈ જાય. અને શુદ્ધાત્મા જુઓ ને એટલે ઓટોમેટિક
સંભાવે નિકાલ કરવો છે, એની માટેના અભિપ્રાય, રાગ, દ્વેષ, નેગેટિવ ભાવો એ બંધ જ થઈ જાય, છૂટી જ જાય. એટલે આ સામાયિકનો આપણો આવો દરેક જે આપણી જીવનમાં જેટલી ભેગી થયેલી વ્યક્તિઓ બધાને શુદ્ધ જુદો છે, શુદ્ધાત્મા વ્યક્તિનો ચંદુ જુદો છે, એવું તે ત્રણેય વાક્યોથી જુદું પાડવાની સામાયિક કરીએ. પોતાનું એ ગોઠવીને પછી સામાનું એક પછી એક ફાઇલો લેતા જાઓ. એને આપણે જાણીતી વ્યક્તિ, ઓળખીતી વ્યક્તિ હોય એના નામ સાથે વ્યક્તિના ખબર જ હોય એટલે આપણે એને જુદું પાડતા જઈએ કે તમે જુદા, ચંદુ જુદો, તમે રિયલ છો, ચંદુ રિલેટિવ, તમે પરમનન્ટ છો, ચંદુ ટેમ્પરરી. મને તમને શુદ્ધાત્મા સ્વરૂપે જોવાની શક્તિ આપો. બીજાને જુઓ, ત્રીજાને જુઓ, ચોથાને જુઓ. અને એ જ મોટા મોટું કહે ને કે જેટલું આત્મા રૂપે જોતા જઈશું એટલું આત્મા રૂપે વર્તાય એવી શક્તિ પ્રગટ થતી જશે, ઓટોમેટિક હશે. એટલે આજની આ સામાયિકમાં 3 વાક્યો વાપરીને પોતાનું 2, 5, 10 વખત પોતાનું કરો, પછી એક જીવનની ભેગી થયેલી વ્યક્તિઓનું કરીએ. પછી શુદ્ધાત્મા જોવાના દરેકને એક્ઝેક્ટ સ્વરૂપે જોવાય એવી આખી સામાયિક કરીએ. ચાલો વિધિ કરીએ. બોલો હે દાદા ભગવાન, હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ, મને શુદ્ધ ઉપયોગપૂર્વક જીવન વ્યવહારમાં ભેગી થયેલી વ્યક્તિઓને શુદ્ધાત્મા જુદા પાડવાની 3 વાક્યોની સામાયિક કરાય. પોતાની જાત માટે પણ 3 વાક્ય જુદાપણાની જાગૃતિ માટે વાપરીને જુદાપણાની જાગૃતિ ગોઠવીને સામાયિક કરવાની શક્તિઓ આપો. ઉમંગ વચન કાયા મારા નામની સર્વ માયા, ભાવ કર્મ, દ્રવ્ય કર્મ, નો કર્મ, હે દાદા ભગવાન, આપ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના સુચરણોમાં સમર્પણ કરું છું. હું શુદ્ધાત્મા છું, 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 શુદ્ધાત્મા. જય સચ્ચિદાનંદ. સરસ. એ 2-3 વખત સામી વ્યક્તિનું જોવાનું, પછી એકાદ વખત પાછું પોતાનું જોવાનું. અને ચંદુ શું કરે છે, દીપક શું કરે છે, મને જોવાની શક્તિ આપો. એ સામો એના ચંદુને શું કરે છે જોનાર જાણનાર છે. એ જે 3-4 વ્યક્તિ જોઈ પાછું પોતાનું લેવાનું, પાછું 4-5 વ્યક્તિ જોઈ પાછું પોતાનું લેવાનું. એમ કરતાં કરતાં એક્ઝેક્ટનેસ, શુદ્ધાત્મા જોવાય જુદો, એવી સામાયિક કરીએ.